માવઠું પડ્યું એ માવઠામાં ખેડૂતો બરબાદ થઈ ગયા અને સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પણ પાટણમાં પણ આ વરસાદ પડ્યો હતો। પણ આ પાટણમાં પડેલા વરસાદમાંથી રાહત પેકેજમાં ચાણસ્મા અને સરસ્વતી તાલુકાની બાદબાકી કરવામાં આવી હતી। ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ચાણસ્મા અને સરસ્વતી તાલુકાને પણ એ રાહત પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક લાઈવ જોડાયા છે। પ્રતિક, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાની બાદબાકી કરવામાં આવી હતી, એમને બાકાત રાખવામાં આવ્યા હતા। એની સાથે મગફળી ખરીદીમાં પણ ખેડૂતોને ઘણી બધી તકલીફ પડતી હોય છે, ટેકાના ભાવે એવી રજૂઆત કરવામાં આવી છે। શું છે આ રજૂઆત અને શું લાગે છે કોઈ નિરાકરણ આનું ખેડૂતો સુધી પહોંચે કે કેમ? નુપુર, આપણે સૌ જાણીએ છીએ કે ઓક્ટોબર મહિનામાં જે માવઠું પડ્યું હતું તેના કારણે ખેડૂતો બરબાદ થયા છે અને આ કારણથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ રાજ્ય સરકાર એટલે કે ભાજપ સરકારે જાહેર કર્યું છે। અને આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં કેટલાક તાલુકાઓને બાકાત રાખવામાં આવે છે, કેટલાક ગામડાઓને બાકાત રાખવામાં આવે છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી છે અને આવી જ નારાજગી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી સામે આવી છે। અને આ જ કારણથી પાટણ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય જે છે કિરીટ પટેલ તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમને પત્ર લખીને માંગ કરી છે કે બે તાલુકા ચાણસ્મા અને સરસ્વતી આ બંને તાલુકા છે તેમને રાહત પેકેજમાંથી બાકાત રાખવામાં આવે છે। બાકાત રાખવા પાછળનું કારણ શું છે તે જણાવવા વિનંતી કરી છે। સાથે જ બાકાત ન રાખવામાં આવે અને આ બંને જે તાલુકા છે તેના ખેડૂતોને રાહત પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે। આ સાથે જ મગફળી ખરીદી એક બાજુ ચાલી રહી છે ત્યારે બીજી તરફ મગફળી ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર છે તે પાટણમાં ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી છે, કારણ કે પાટણ જિલ્લાના જે ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે તેવા ખેડૂતોને મગફળી વેચવા માટે અથવા તો કેન્દ્ર પર પહોંચાડવા માટે દૂર દૂર સુધી જવું પડતું છે, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે પાટણમાં એક કેન્દ્ર ફાળવવામાં આવે તેવી માંગ છે તે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ